સવારની શરૂઆત, દિવસ બીજો છે આજે, અને આપણી જે માર્ગ છે પરિક્રમાનો તે શરૂ કરી દીધો છે. આ લકુલેશ્વર મહાદેવનું મંદિર છે અને એટલું બધું સુંદર છે કે જે મન મોહી લે છે. ભગવાનના દર્શનનો જે લાભ મેળવીને અતિશય પાવન થયા છે. નર્મદાનો આસપાસના તટ વિસ્તારમાં તો મહાદેવનું મંદિર તો હોવું એક સાધારણ વાત છે. અને આ યોગાશ્રમ છે, વિજય દર્શન યોગાશ્રમ છે, જ્યાં લકુલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભોલા ભંડારીના દર્શનનો લાભ લઈને આ મંદિરની અંદર જે શાંતિ અને જે આધ્યાત્મિકતા છે તે અનેરો છે, જે અહીંયા આવીને આ महसूस એટલે एहसास कर सकते हैं. न एक तो नर्मदा का तट है और उसमें भी इतनी पावन मूर्ति है भगवान शिव की. આ રસ્તા સાથે વાંકા ચૂકા વાડીઓની વચ્ચે પરિક્રમા માર્ગ અંકલેશ્વર આપણું મેઇન લક્ષ્ય છે. વચ્ચે આવતા તીર્થોનું દર્શન અને એનો લાભ લેવો એક પરિક્રમાવાસી માટે બહુ ઉત્તમ અને એક આપણા જીવનમાં અતુલ શાંતિ પ્રાપ્ત કરવાનું એક તીર્થ સ્નાનનું મહત્ત્વ છે. પંચમુખી હનુમાનજી મહારાજ જય શ્રી રામ.
પંચમુખી મહારાજ હનુમાનજી મહારાજની दर्शन और लाभ अपने भक्तों સુધી पहुंचाने का बहुत ही अच्छा प्रयत्न कर रहे हैं मेरा अध्यात्म ओम चैनल। और ये पंचमुखी हनुमान जी महाराज है और लकुलेश्वर महादेव से थोड़ा आगे जाने पर पंचमुखी महादेव का मंदिर प्राचीन है। और यहाँ हाल में लक्ष्मण दास जी महाराज महंत रूप में विराजमान है और भक्ति भाव से महाराज हनुमान जी महाराज की सेवा पूजा कर रहे हैं। और ये दर्शन का लाभ भक्तों को लेना ही चाहिए पंचमुखी हनुमान जी महाराज का। यहाँ पे बंदरों भी आते हैं, उनको श्रद्धालु बंदरों के लिए कुछ ना कुछ लेके आते हैं और उनको भोजन पवाते हैं कुछ ना कुछ प्रसादी रूप से। ये भी एक आनंददायक दृश्य है। और ये श्रद्धालु जो है भक्ति भावपूर्ण आने वाले सूरत से आते हैं। और ये पूनम का आज का जो दिन है वो पूनम का है और हर पूनम को यहाँ पे ये श्रद्धालु लोग भक्तों भाव वाले लोग भक्तों है वो पूनम के रोज आते ही हैं, अक्सर आते हैं, हर पूनम को आते हैं और पंचमुखी हनुमान जी महाराज के दर्शन से पावन होते हैं। और हम कुछ समय निकाल के सीताराम जी महाराज का जो आश्रम है असम में वहाँ पे गए थे और वहाँ पे हनुमान जी महाराज के दर्शन किए। संजोग ये था कि वहाँ से हमें भोजन प्रसादी पानी थी तो हम सीताराम बापू के आश्रम में आए। और ये सीताराम बापू के आश्रम के हनुमान जी महाराज हैं। और आप जो ये मूर्ति देख रहे हो वो सूरदास जी महाराज यानी कि सीताराम बापू जी के दर्शन कर रहे हैं। और ये पावन आश्रम है, विशाल आश्रम है, यहाँ पे परिक्रमावासियों के लिए भी सुविधाएं हैं। आज के दोपहरનું ભોજન જે છે આ રીતે મળેલું છે અને એકદમ વાડીઓ વચ્ચે આ પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર જમવાનો જે આનંદ છે એ અનેરો છે। गिरनारी आश्रम तरफ जवानो रस्तो है। आ केटलो सुंदर रस्तो है अने कुदरती प्रकृतिनी वच्चे थी निकली रह्या छीए। अने आवा जे वृक्षो होय छे ए तो भाई दुर्लभ से जोवा माटे। ऊंचा ऊंचा ताड़ना वृक्षो એટલા બધા સુંદર લાગે છે જોવામાં। तो अपनी जिंदगी में पहली बार जोयेलुं। जो आनंद संत फकीर करे ऐसो आनंद नाही अमीरी में। जो आनंद संत फकीर करे। बेईमानी बंधन છે અને ઈમાનદારી મુક્તિ છે। બેઈમાનીનો મતલબ છે કે જો સંતાઈને જે કાંઈ કરો છો ઈમાનદારીથી કરો એનું નામ બેઈમાની। અને જે કાંઈ સત્કર્મ કરો ईमानदारी करो एनु नाम ईमानदारी। तो कंईक व्यवहारिक नहीं कि दुकान चलावीने एमां ईमानदारी राखवी ये नहीं, ये तो एक व्यवहार है। बेईमानी बंधन है अने ईमानदारी मुक्ति है। बस ईमानदारी थी भगवान भजन करो
લાગી જાઓ, આજ નહીં તો કાં મિલ જાएंगे કहीं ના કहीं. જ્ઞાન લેવું હોય તો જ્ઞાન માટે તો ગમે ત્યાંથી લેવું હોય તો મળી શકે છે, પણ લેવું નથી ખાલી ખાલી આપણે કંઈક અથવા તો પૂછીને સાંભળીને આ કાનેથી આપણે કહેવત છે કે સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું. તો મારો કહેવાનો ભાવાર્થ જો લેવો હોય તો નાનું એવું બાળક હોય ત્યાંથી તમે ઘરમાં જ લઈ શકો, શાસ્ત્રોમાં જવાની બિલકુલ જરૂર નથી. બાળક હોય છે એમાં તમે હું બધાને ખબર છે, નાનું બાળક હોય ત્યારે હજી હાલવા ન શીખ્યું હોય અને જ્યારે બાખોડિયાભર હાલતું હોય, જેને 4 પગે હાલવાનું કહીએ આપણે, તે એ બાળકને કંઈ પણ તકલીફ હોય, ગંદકી થઈ ગઈ હોય, લેટરિંગ થઈ ગયું હોય, પેશાબ થઈ ગયો હોય, ભૂખ લાગી હોય, પેટમાં દુખતું હોય, તો એને કંઈ ભાષા બીજી ન આવડતી હોય તો એને 2 જ વસ્તુ કરવાની જરૂર છે. અને એ બાળક શું કરે છે? મમ્મી મમ્મી કરીને ઘર આખું ગાંડું કરે છે અને બીજા નંબરમાં રોવે છે. બસ આ કરતાં કરતાં પછી તો મમ્મી એને ઉઠાવે છે અને અથવા તો સાસુ સસરા બધા કહે કે બેટા આ છોકરાને લેને આને શું થયું છે. એટલે એ છોકરાને માં ઉઠાવે, બાથરૂમમાં લઈ જાય. લેટ્રિન બાથરૂમ એક દ્રષ્ટાંતના રૂપમાં દઈએ તો લેટ્રિન બાથરૂમ થઈ ગયા પછી જતું હોય ને એ છોકરાને નવડાવી ધોવડાવી સાફ કરી અને પછી માં પોતાના ખોળાની અંદર બેસાડે બાળકને. ત્યારે એ છોકરાએ માના ખોળામાં બેસવા માટે શું 2 જ કામ કર્યા છે, મમ્મી મમ્મી અને રોવાનું. ભગવાનને કહી દો ને કે મને મારી ગંદકી તને ન ગમતી હોય તો પ્રભુ હું સક્ષમ નથી. આમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ બધું છે ને આ ગંદકી તને ન ગમતી હોય તો પ્રભુ તું સાફ કર, હું નહીં સાફ કરી શકું. શરણાગતિ થઈ જાવ ને ભગવાન. એ બાળક પહેલી એ જ્ઞાન લેવાનું છે. બીજું એક જ્ઞાન લેવા જઈએ તો એ બાળક જ્યારે મોટું થતું હોય ત્યારે મોટું થતાં થતાં બહુ વચમાં બધેથી જ્ઞાન મળે, પણ એક 20 વર્ષનો એ બાળક થાય અને એ બાળકના જ્યારે લગ્ન થાય ત્યારે નજદીકના સગા સંબંધીઓ હોય, એ સગા સંબંધીઓ સાંજે લગ્નની જાન આવી ગયા પછી રોકાય અને રોકાણા પછી સાંજે નજીકના જે સગા રોકાય એટલે પછી કંઈક એવું પ્રોગ્રામ કરે અથવા તો એવી વિનોદ ગોષ્ઠી કરે અને વિનોદ ગોષ્ઠીની અંદર એમના બધા સગા સંબંધીને કહે કે ભાઈ નવી વહુ આવી છે તો બધા થોડી હસી મજા કરે. એટલે એ વહુને છોકરોને બધા સાંજે જમીન બેઠા હોય એટલે જે નવા બંને પતિ પત્નીના લગ્ન થયા હોય, હવે એ વરની માં બહુ મોટા પુરાના જે રમકડા હોય ને ઠેલો ભર્યો હોય ઠલવે અને એમના દીકરાને કહે લે બેટા આને રમો. તો એ આપણે જોયું છે તમે કેટલો એ છોકરો શરમાય કેટલો. તો એ છોકરાને શરમ લાગે અને એ છોકરો મારી બેટી માં એને એવું કહેવા માંડે કે બેટા તું ગમે તેમ કર પણ આ જ રમકડાથી તું રમી અને મોટો થયો છો અને એ રમકડાને રમીને મોટો થયો પછી હવે તું શરમ તને શાની આવે છે. એટલે જ્યારે એ જે શરમ આવતી હોય ત્યારે એને કોઈ સાધુ કે કોઈ રૂપમાં આપે એટલે એ તરત જ સાધુ પૂછે કે આ કેમ શરમાય તમને ખબર છે? તો કે એને સાચું રમકડું મળી ગયું એટલે આ ખોટા રમકડા ગમતા નથી. એમ કોઈ પણ મનુષ્યને સાચી વસ્તુ જ્યારે મળી જશે ને ત્યારે આ સંસારની વસ્તુ તુષ્ટ લાગવા માંડશે. બાકી છોડવાથી કોઈ વસ્તુ છૂટતી નથી. પરમાત્માની સદગુરુ ભગવાનની કૃપા થાય, આ પ્રકૃતિ માતાની કે જે વ્યવસ્થા છે એની અંદર તમારી જ્યારે કોઈ એક નોંધ લેવાશે ત્યારે આ બધું થશે. બાકી ઉપરથી આછું વાતુડું ને આજે તો શું આપણે કહેવું નથી હમણાં કોઈને કહી શકાતું. નહીં તો ઘણા ખરા સાધુ સંતોને તો મારા પ્રણામ છે કે જે કાંઈ નથી કરી શકતા એને એક ઉપદેશ પણ એવો ન આપી શકીએ આપણે, પણ કદાચ થોડુંક ઈમાનદારીથી જીવન જીવતા શીખી જઈએ તો બહુ સારી વાત છે. અને જે કરે છે એને તો મારા વંદન છે, નથી કરતા એને અભિનંદન છે. પણ કંઈક આપણે જો સાધુના એક યુનિફોર્મ પહેર્યું છે તો એની લાજ રાખવી જોઈએ. અને આ આપણે નહીં કરીએ તો કોણ કરશે સમાજની અંદર?
માટે થઈને જ્ઞાન મેળવવું હોય તો બધી જગ્યાએ મળે છે, પણ હવે આપણે મેળવવા અને અથવા તો લેવા તૈયાર નથી. આખી દુનિયા આપવા માટે જ બેઠી છે, બસ શું યાર કરીએ. એટલે જ્ઞાન તો ગમે ત્યાંથી મળે છે, પણ આપણે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ બેઈમાની બંધન છે, ઈમાનદારી મુક્તિ છે. ઘણા સંતો કહી ગયા છે ઈમાનદારીનો મતલબ જે કરીએ છીએ ઈમાનદારીથી કરીએ. બેસીએ, ખાઈએ, પીએ, એમાં બધેમાં ઈમાનદારી રાખો. બાકી દુકાન ચલાવવી કે ખેતી કરવી એ વ્યવહાર છે, એમાં ઈમાનદારી બેઈમાનીની વાત જ નથી આવતી, એ વ્યવહાર છે. પણ જે બહાર કરો છો અથવા તો બહાર જે દેખાવ કરો છો, એવો જો રૂમની અંદર એકલા હોય ને પોતાને પોતે દેખાડો, આનું નામ ઈમાનદારી. અને બાપુ સાધુ કેવા હોવા જોઈએ કે જે યોગની અંદર પૂરેપૂરા નિષ્ઠાથી એનો અભ્યાસ કરે, એ માટે તમે શું કહેશો સાધુ માટે? કે ભાઈ સાધુ જો બન્યા હોય તો હવે સાધુ માટે મેં પહેલા કીધું ઈમાનદારીથી બહુ ખૂબ મહેનત કરવી પડે. ખાલી સાધુ કહેવડાવવાથી સાધુ નથી થવાતું, એના માટે બહુ અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલો બધો કઠણ છે કે એ કરવા માટે જેને જેને જે કરો તે સવારે આપણે થોડુંક વહેલા ઉઠીને જોઈશું કે એના માટે પદ્માસનમાં બેસવું જોઈએ, મૂળાસન કરવું જોઈએ, સિંહા પ્રાણાયામ કરવા જોઈએ. હવે આવા મારા શબ્દો સાંભળીને કોઈ કોઈ કહે છે કે પણ કારણ કે તમે નથી સાંભળ્યા એટલે તમે નથી દિલ્હી જોઈ એટલે માત્ર દિલ્હી નથી, એવું નથી. તમે આ વસ્તુ નથી સાંભળી એટલે તમને નહીં સમજાય, પણ છતાંય આ બધા યોગની અંદર છે. યોગના અનેક શાસ્ત્રો છે. પતંજલિ મહારાજને બાબા રામદેવે તો આખી દુનિયામાં જાહેર કરી દીધું, પણ એના કરતા આગળ બહુ સદગુરુ પાસેથી જાણવા મળે. પોતપોતાની એક સંપ્રદાયની અંદરથી અથવા તો ગુરુમુખી જે હોય છે એને ખ્યાલ હોય છે કે જે નુરત સુરત શું છે અને શ્વાસોની માળા શું છે, એ બધું જાણવા માટે ખાલી તમે પૂછો અને અમે આપી દઈએ અને લોકો આમાં વિડીયામાં જોઈને કદાચ કરવા મળશે, એમ નહીં થાય. એના માટે તમારે ક્યાંક સાચા સાધુને જઈને પૂછવું પડશે કે પ્રભુ આમાં શું કરવું મારે, અને એ પણ ઈમાનદારી કરવાનું હોય તો જ પૂછવું, નહીતર ખાલી પૂછીને શું કામ કરશું આપણે આવું. અને એ કોઈ પણ સાધુ હોય, સાધુને કોઈ વસ્તુ છુપાવવું ન જોઈએ. હું એને સાધુને છુપાવે અને સાધુ જ નથી કહેતો. જે આપણને આવડતું હોય, જે આપણા સદગુરુએ એને બતાવી દો, અને જો ઈચ્છા હોય તો કરે, ન કરે તો એ એની ઈચ્છા. પણ આપણે શું કામ છુપાવવું જોઈએ? એને કહી દો કે ભાઈ આ રીતનું આવું આવું બધું છે, પણ એના માટે થોડોક સમય પણ તમારે જોઈશે. માત્ર ખાલી વાતો કરીને, વાતો બધાય કરે છે, આપણે વાતો કરીશું તો આપણા મને એનો ફરક શું? પણ થોડુંક થોડુંક આપણી સાથે બેસીને અભ્યાસ કરે. અને આપણે આપણા બાપનું નથી, આપણા પૂર્વજોનું, આપણા ઋષિ મુનિઓનું, આપણે એની પ્રજાથી એને જે આપણને આપ્યું છે એની સાથે આપણે જોડાઈ જઈએ તો એ સાધુતા કહેવાય. સાધુમાં તો બે જ વસ્તુ છે. તુલસીદાસજીના શબ્દોમાં કઈ, માનસમાં તો સરળ સ્વભાવ નમન કુટિલાઈ જથારથ લાભ સંતોષ સદાઈ. કવિ નહીં હું મેં ન ચતુર કહાઉં, મમ મતિ અનુસાર રામ ગુણ ગાવ. મને જેવું આવડે એવું ગાવ, પણ સરળ બની જાવ. સાધો કબીર કહે સુનો ભાઈ સાધો, સાધો શરીરને સાધો સાધના में લગાડી દો, ઇતિ સાધુ. સીધા બની જાવ, ઇતિ સાધુ. એ સાધુના માટે હું બહુ, બાકી બહુ સરસ માત્ર વસ્ત્રો પહેરવાથી લાલ કે પીળા કે એનાથી સાધુ નથી થયો, દાઢી કરી કે મૂછ મુંડાવાથી સાધુ નથી થવાતું. શરીરને તટસ્થ બનાવવું એ જ સાધુતા છે બાપુ, એમ જ છે ને. શરીરને તટસ્થતા અને સ્થિરતા લાગવી. 2-3 કલાકનું આસન હંમેશા સાધુની ઈમાનદારીથી આપણે સમાજનો રોટલો ખાઈ છીએ તો સમાજ માટે નહીં તો ભગવાન માટે, ભગવાન માટે નહીં તો આપણા માટે, આપણા માટે કોઈકના માટે થઈને કંઈક બેસો અને એની ભાવના કરો કે સંસારમાં બધા સુખી કેમ થાય. બસ એમાં સંસારમાં આપણા એ છે કોઈ. બાપુ આ જે યોગની જે પ્રક્રિયા જે છે, આસન છે, પ્રાણાયામ છે, એ બધું વૈદિક છે ને બાપુ? એ તો એટલે તો દરેક વ્યક્તિએ જ્યાં સુધી વૈદિક સંસ્કારો નહીં શીખે ત્યાં લગી એનો સુખ શાંતિ ક્યાંથી ન મળી શકે? નહીં, બિલકુલ નહીં. પહેલા તો આરોગ્ય નહીં મળી શકે, અને આરોગ્ય નહીં મળી શકે તો આરોગ્ય વગરનું તમે બેસી અથવા તો ભજન નહીં કરી શકો. ભજન કરવા માટે આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાજ
બધાને બહુ ખબર છે બધી એવી બધું નાની નાની વાત. અષ્ટાંગ યોગમાં પતંજલિ મહારાજે બતાવ્યું છે યમ નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ. એમાં એ આઠે અંગમાંથી નીકળવું એમ એક એક માલ ચડવા માટે 10 કે 12 સીડી હોય તે એ સીધી ન ચડી જવાય. એક એક સીડી પગ મૂકતા મૂકતા ચડો ત્યારે યોગ માર્ગમાં જવાય છે. પણ એ યોગ માર્ગમાં જવા માટે થઈ અને 8 નિયમ છે, 8 અંગ છે. એ 8 અંગને તમે પાર કરો એટલે બધું ધીરે ધીરે એક પછી એક ઓટોમેટિક મળતું જાય છે. તમે હાલવા માંડો, અમદાવાદનો રસ્તો પકડી લો એટલે અમદાવાદ આવે આવે ને આવે. પણ જેને જવું નથી માત્ર પૂછવું હોય એના માટે તો બીજું શું કરીએ? પણ આ બાપુ કરવું જ પડશે ને. પણ એમાં તો હાલ 100 માંથી ને ભલે 99 ન થાય પણ એકને તો એ ઈચ્છા થાય જ તે એ તો કે ભાઈ મારે આ યોગમાં જવું જ જોઈએ એમ. અને કારણ કે વૈદિક સંસ્કૃતિ જીવન છે એમ. ભગવાને કહ્યું છે કે આ તો કરોડોમાંથી એક માણસ જાણી શકે, પણ તમે એવું નક્કી કર્યું એ કરોડોમાં હું એક છું. હું એક છું. હા, એવું તમે સ્વીકારી લો ને હા. કે કદાચ હું પણ હોઈ શકું. 1 કરોડમાં જેનું નામ છે એમાં હું જ હોઈ શકું. એમ કરીને લાગી પડો તો ધીરે ધીરે ધીરે. મારું તો આ અનુભવ છે એવો કે આ ઉંમરે અમે જો કંઈક થોડુંક કરી શકતા હોય તો બીજા તો બધા કરી શકે. બાપુ એક આજે આધ્યાત્મિકની વાત થાય છે આપણે તો એક આ જે સંસારમાં જે દુષ્પ્રભાવની રીતે જે આ આત્મહત્યાનું જે દૂષણ જે ચાલુ થયું છે, જે નાના બાળકોથી લઈને મોટા મોટા લોકો સુધી, મોટા એટલે કે અધિકારીઓ છે કે કોઈ નેતા છે કે કોઈ શું કે સામાન્ય નાગરિક છે કે કોઈ વર્કર છે, તો બાપુ આ આત્મહત્યા માટે બહુ ઉશ્કેરીને પોતાના જીવનને જે આ ઈશ્વરનું જે અપમાન કરી રહ્યો છે, તો એની માટે તમે એના કઈ રીતે એને વખોડશો કે જે આધ્યાત્મિક રસ્તે નીકળીને એના પોતાના જીવનને ઉત્તમના માર્ગે લઈ જાય? 2 વસ્તુ બતાવી છે. એમાંથી એક તો એવું છે કે પહેલા તો હતાશ ન થાવ. ગમે તે પરમાત્માએ જે ધાર્યું છે ને એ કરશે. તમારે તમારી રીતનું પગલું ન ભરવું, પરમાત્માને કરવા દે. એક માણસ ક્યાંક એવી જગ્યાએ એવું થાય છે કે તમે પૈસામાં, ઘરમાં, મકાનમાં કે આ તમે કરો. હું તો સાધુ તરીકે ઈશ્વરનું અપમાન છે ને બાપુ. આ જે આત્મહત્યા કરી ઈશ્વરનું અપમાન છે. હું જઈ રહ્યો છું કે પહેલા તો તમને એમ થાય છે કે ચાલો મરવું જ છે, તો હું તો કહું આવી જાઓ ને, સાધુ બની જાઓ ને, અને મરી ગયા ઘર માટે મરી જાઓ, અને અહીંયા આવી જાઓ. આવીને અહીંથી તમારે મરવું જ છે. ઘરના બધા છોડી દીધા, મરી ગયા. સાધુ એથી મરી ગયેલા. એટલે મરવું જ હોય તો અહીંયા આવી જાઓ. તમને ઓટલો ને જે કાંઈ રોટી, કપડા, મકાન સબ બધું મળશે. સારા વિચારો આવશે. આ વિચારો તમે જો હશો તો તમે કોઈકને કામ આવશો. પણ મરીને તો ઈશ્વરનું અપમાન કરો અથવા તો ઈશ્વરે આપેલી સંપત્તિને તમે શા માટે આવી રીતે વેડફી નાખો છો? આવું વેડફવું ન જોઈએ. હતાશ ન થાવ. ધીરે ધીરે તમારે પગમાં કુવાડો લાગે તો આખા શરીરના બેક્ટેરિયા જેમ પેલો બંધ તૂટે ને બધી પાલટીઓ આવી જાય અને બંધને રોકવાની કોશિશ કરે, બેક્ટેરિયા ધીરે ધીરે આવી અને લોહી થોડીક વાર પછી બંધ થઈ જાય. એમાં કેટલાય બેક્ટેરિયા મરી જાય, બધાને ખબર નથી પડી. બરાબર, જેને લેબોરેટરી વાળાને પૂછો ત્યારે ખબર પડે. પણ ધીરે 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 ધીરજ રાખો તો એ ઘાનો રૂજ આવી જાય, ભીંગડો આવી જાય, ફૂટીને પાછી નવી ચામડી આવી જાય. એ પણ આપણે કર્યું છે. એમ તમારું કે મારું કરેલું નથી. જે કાંઈ હશે બન્યું છે અને બનતું જ હોય છે. પણ સુખ દુઃખમાં ક્ષમતા સાથ ધરે. કેટલો મોટો અભ્યાસ કર્યો હોય એવા મોટા મોટા અધિકારીઓ હવે આ આત્મહત્યાનું મોટું મોટું પગલું લઈ લે છે. એની પાસે એને સમજ નથી આવતી. એને અધિકારી તો ન ગણી શકાય ને, કારણ કે અધિકારી અને કેમ ગણીએ? તો ભણી ગણીને ખાલી રોડે ચડી ગયા એટલે અધિકારી થઈ ગયા એવું નહીં. પણ હતાશ ન થવું. જેને સમજદાર માણસ કોને કહેવાય? કે બીજાને જીવાડી દે. મરવાની તો વાત પોતાની વાત રહેવા દે, બીજાને જીવાડી દે એનું નામ સમજણ કહેવાય. બાકી સાધુ તો પછી સમજણ એને કહેવાય કે મરવાની વાત તો નહીં, પણ બીજાને મરતો એને બચાવી દે. અને આ દૂષણથી પછી આખો સમાજમાં એક બહુ ખરાબ એક શું કે એક ઓલું ઊભું થાય છે કે ભાઈ આ એક પછી કિસ્સા બનતા જ રહે છે એમ. એની કરતા ઈશ્વરનું અપમાન કરવાનું છોડીને પોતાના જીવનને જોડાઈ જાય તો બહુ સારું કહેવાય. જો આ દરેક માણસ આવું વિચારશે તો કોક એવું લાગશે કે નહીં મારે એમ
આજે આધ્યાત્મિક રસ્તે છે એ નીકળ્યું જશે. અને હું તો ત્યાં સુધી કહું, આવી જાઓ અમારી પાસે, હા, તમે અમને નર્મદા કિનારે ગમે ત્યાં મળી જશો. અને આધ્યાત્મિક રસ્તે જવાથી સદવિચાર આવવાના છે. બિલકુલ બાકી તો આવવાના. તમે ઈ શક્ય જ નથી. એમ બુદ્ધિને જો અંદર જો કચરો કાઢવો હોય તો તમારે એને સારી હવા ઉજાસમાં સારા ખાનપાનમાં લઈ જવા જ પડશે. એમ અમે કહીએ છીએ કાયમ માટે કે માટલામાં કચરો કોઈને કોઈ કારણોસર ભરાઈ ગયો છે તો એ 2-3 રીતે નીકળી શકે છે. કાં તો એને પાણીની નળની નીચે મૂકી દો, પાણી નળ શરૂ કરી દો તો ધીરે 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 મટકામાં પાણી જશે, કચરો ઓટોમેટિક તરીને આવી જશે. કાં તો ઊંધો કરી નાખો, ઉલટા જે દિશામાં જાઓ છો ઉલટી દિશામાં ચાલ્યા જાઓ, સંચારમાં છો સાધુમાં આવી જાઓ. અને બીજું છે કે ઈ કચરાને બાળી દો, રાખ કરી નાખો એટલે રાખ ઉડી જશે. પણ કચરો માટલામાં ભરાઈ ગયો છે એ કાઢવા માટેના 3 રસ્તા, કોઈ પણ રસ્તો અમે કાંઈ ન આવડે તો બસ પાણી નીચે મૂકી દો, ધીરે 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 બધો તરીને નીકળી જાય. થોડાક સમય પછી સ્વચ્છ પાણી એવું થઈ જશે, સુંદર લાગશે. યા તો બાળી દો, યા તો ઊંધા થઈ જાઓ, ઊંધું પાડી દો માટલાને, એટલે ઉલટું કરી નાખો એટલે નીકળી જશે કચરો. પણ આ કચરો જે છે મનની અંદર મોહ, આત્મહત્યાના વિચારો, એ બિલકુલ ફેરવી નાખવા. આત્મહત્યા ક્યાં સુધી? શું તમને યાર ઈશ્વરે નથી આપ્યું? ઈશ્વરે હવે मुर्दे को दे थे लकड़ा कपड़ा और आग, जिंदा इंसान क्यों चिंता करता? મને તો એ સમજાતું નથી. પણ બીજો વ્યક્તિ બાપુ એમ વિચારે કે આ ઈશ્વરનું અપમાન છે, અમારે આપણે ઈશ્વરનું અપમાન કરવું જ ન જોઈએ. એમ ભલે આપણું અપમાન ભલે થતું પણ ઈશ્વરનું અપમાન ન થવું જોઈએ. એનાથી આ દુષ્પ્રભાવ છે ને બહુ ફેલાતો રહે છે. એવું થવું જ ના જોઈએ. આપણું અપમાન, આપણે શું પણ આપણે માનને લાયક છીએ, પહેલા તો એ વાત છે કે એમાં ભલે માન ને અપમાન. આપણે ગંગા જતીએ તો ત્યાં સુધી કીધું માનને મૂકીને આવો મેદાનમાં તો વિપે પાડી દો બીજી ભાતજી. માન મૂકી દો ને તો તમે બીજા થઈ જશો, મરવા કરતા બીજા થઈ જશો, સુંદર થઈ જશો, ઓર કદાચ હારા વધારે પણ થઈ જશો. પણ આ વિચાર ન કરવો જોઈએ. અને સમાજને આ માર્ગે જતા તમારા એકના જવાથી બીજાને અનેકને વિચાર આવશે કે ફલાણા સાહેબ અથવા તો ફલાણો અધિકારી હવે આવા મોટાને આવ્યું હોય તો આપણે શું વળે. એટલે એ ન કરો. અને તમને અમે તો ત્યાં સુધી કે આવી જાઓ અમારે ત્યાં, અને તમે અમારે પાસે આવ્યા પછી વર્ષ દિવસમાં તમને જ આ રસ્તો જડી જાય કે યાર આમાં ક્યાં કમી છે, સમાજથી જુદા થઈ જાઓ, અમારી સાથે આવી જાઓ. અરે આંબળે કેવું સરસ પરમ કલ્યાણનો માર્ગ છે ને, પરલોકે સુધરે છે આ માર્ગ. ક્યારેક મળી જશે, તમે ગોતવા આવશો તો ક્યારેક મળી જશે, ક્યારેક મળી જશે. કારણ કે અને સાધુમાં તે બધાય બગલા નથી હોતા, હંસ પણ હોય છે. એટલે એ કોક ને કોક મળી જશે. તમે ગોતવા માંડો, ક્યાંક ને ક્યાંક મોતીડા શરતો ભાળી જશો ને એટલે તમને પણ એકાદું મોતીડું મળી જશે ને. બસ ગંગા સતી એ જ કહ્યું છે ને, વીજળીના ચમકારે મોતીડા પૂરવી ગયો પાનપા. ઈ રામ નામનું, કૃષ્ણ નામનું, શિવ નામનું, વિષ્ણુ નામનું, પરમાત્માના નામનું મોતીડું પૂરવાની વાત છે આ માળાની અંદર, જીવનની માળાની અંદર. જીવનના માળાની અંદર મોતીડા પોરવી લ્યો તો એ ઓટોમેટિક જો આત્મહત્યાના વિચાર છે એ નીકળી જશે. અને શા માટે પણ આવું કરવું છે? હું તો નેગેટિવ વિચાર એ તમારા કરવાથી થાય છે અને પોઝિટિવ વિચાર પણ તમારા કરવાથી જ થાય છે. અને એમ છતાંય તે જો ભાઈ દુનિયામાં સારું થતું હોય તો સારું કરાય, નરસું ન કરાય, આવી બધાને ખબર છે. તો ધીરે થોડુંક, હું તો કહું કાંઈ નહીં, આત્મહત્યા કરવું હોય તો કરી લો, અડધો કલાક રોકાઈ જાઓ પછી કરજો. બસ ત્યાં સુધી તો એટલું તો કરો. અમારું માનવું કઈ ન તો એટલું તો માનો, અડધો કલાક રોકાઈ જાઓ અને અડધો કલાક વિચારી લો કે શું કરાય. પછી તમારે કરવું હોય તમે છૂટી છે. પણ તાત્કાલિક પગલું ના ભરો. તાત્કાલિક આ જે વિચારો છે એની કરતા અમે સાધુ બની જાવ એ જ એની પાસે ઉત્તમ વિચાર છે. સાધુ ઇતિ મેં પહેલા કહ્યું સીધા બની જાઓ, સીધા બની જાઓ. સાધુ ઇતિ સીધા. માન મળતું હોય તો એમાં માન નો બહુ મોહ ન રાખો. કોઈ વસ્તુ ઈ તો તમને પાછું ઓલી નરક ના માર્ગે જ લઈ જશે. અમુક સાધુ મને તો બહુ ખરેખર બહુ દયા આવે છે કે આલું સાધુ શું એમ કેવું યાર, કે બિચારાને રહેવા માટે પતરા ને ટપકતું હોય પાણી. અને અમુક સાધુ મારે ન કહેવું જોઈએ પણ 5 ને 10 ને 5 કરોડ ને 2 કરોડ ના આમ કુટિયા બનાવે. 2 કરોડની કુટિયા, એમાં તમામ સુવિધા. શું ખબર શું સોનાના લોક હોય કે 2-3 કરોડ રૂપિયાની કુટિયા. અને એક સાધુ વર્ષમાં 2 કે 5 દિવસ રોકાવાના હોય. એવી કુટિયામાં અમુક જગ્યાએ કેટલો ખર્ચો કરી નાખે. ન કરો, મારી વિનંતી છે. અને એ
પાણા ઉપર પાણો ચડાવવા કરતા રોટલા ઉપર રોટલો ચડાવો ને, ભગવાન બહુ રાજી થાય. અને જ્યાં આપણો ગુજરાતનો અથવા તો કાઠિયાવાડનો સાધુ જલારામ બાપાએ કીધું કે જ્યાં બધાને ખબર છે કે હું કહું પહેલી વાર નથી, જ્યાં ટુકડો અને હરી ટુકડો, એકાદી વાર દઈ જો ને કોકને રાજી કરી દો ને ભાઈ, એટલે આવું બધું ધીરે 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 પહેલામાંથી નીકળીને આમાં આવી જાઓ એટલે બહુ સરસ થઈ જાય છે. 2 મિનિટ लगे बस. ये जो सुई लगती है इतनी देर लगती है. सासू की माला से सुमिरो मिट्टी का नाम. एकदम नदी ना किनारे आश्रम है, आश्रम है और एकदम नजीक एकदम शांत वातावरण और एकदम जो भगवान के जो आराधना करते हैं उनके लिए ये आश्रम, गिरनारी आश्रम बहुत ही पावन करने वाला है. કોઈ એટલો મોટો પીપળો, વિશાળ પીપળો કોઈ ન જોયો હોય, જે એટલો વિશાળ પીપળો છે. આ નર્મદા કિનારે શક્ય બને છે કે આટલો મોટો વિશાળ પીપળો હોઈ શકે છે. જે મેં તે મારી નજર સામે આવું જોઈને હું તે નવાઈ લાગે છે કે આટલો મોટો વિશાળ પીપળો કઈ રીતે શક્ય છે. હા, પૂરેપૂરું ગિરનારી આશ્રમ છે અને આ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટે સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે. અને આ નર્મદા તટમાં જે સાધુઓ જે છે ગિરનારી આશ્રમમાં, તે સવારના આ 3 વાગ્યાનો સમય છે જ્યાં સાધુઓ ધ્યાન ભજન જપ કરવા બેસી જાય છે. જે આ સુંદર અને પાવન દ્રશ્ય ભક્તો નિહાળીને પોતાની આધ્યાત્મિકતા વધારવા માટેનો આ આશ્રમ તરફ આવવામાં અને શાંત વાતાવરણમાં જે ભક્તિ ભાવ અને જે જપ યજ્ઞ કરે છે તે અનેરો લાભ લેવા માટે
આ ભૂમિ ઉપર આવવું જોઈએ અને આ ભૂમિ ઉપર આપણને એક બહુ મોટો ભક્તિભાવ પ્રમાણે એક આધ્યાત્મિક આપણો વધારો થાય છે. અને જે શ્રદ્ધાળુઓ